હાલો ભાઈ ડાયરા ને જય માતાજી, જય સુરત દાદા. બાઉભાઈ એમ કહેવાય છે કે અમારા ભાણુભાના દીકરા પરમભાઈ બોરીસા અને પડખે અમારે વિપુલભાઈ પીપળિયાના દીકરા છે ભાઈ માનવભાઈ. એટલે આજ જવાદોડા અહીંયા વાડી આવ્યા છે તો આપણે એને એક વાર્તા સંભળાવી છે અને એક દુહાનું કેવું છે અને જે દુકાળ પીડ્યો તો ક્યાં વખતમાં ઈ પણ આપણે જાણવું છે. એમ કહેવાય છે કે લાખા ફુલાણીના વખતમાં એમ કહેવાય છે કે એવો દુકાળ પડ્યો ગાયબ મકોડા ભરખિયા રે, ગાયબ મકોડા ભરખિયા માતાએ ભરખ્યા બાળ પણ લાખા ફૂલાણે તું વહેલો આવજે તારા દેશમાં પડ્યો દુકાળ. પરમભાઈ આવો દુકાળ લાખા ફૂલાણીના વખતમાં પડ્યો તો અને એમ કહેવાય છે કે આપણે પછી દુકાળની એક વાત હાલે છે, દુહો ગાયો છે તો હવે એની આરોર એક આપણે વાર્તા પણ દુકાળની કરી છે. બાવકુભાઈ એમ કહેવાય છે કે ખાંભાની એક દીકરી આયરની દીકરી અને પડખે મિત્યાળા ગામ છે ત્યાં પહોંચી હાહરે આયરની દીકરી ઘરે બહુ સારું પણ દુકાળ પડવાથી એમ કહેવાય છે કે માલ ઢોર અને બધું ભરી ગયા અને પછી તો નોધારા થઈ ગયા. પોતાનો પતિ જે હતો એ પણ મૃત્યુ પામ્યો છે. બાળકો અને બાઈ હાવ નોધારા એટલે એમ કહેવાય છે કે ટકનું લાવી ખાય એવું પણ પરિસ્થિતિ ન રહી. પછી એમ કહેવાય છે કે ભાઈ કે ત્યાંથી એને બાજુમાં એક ભાઈને કીધું, એક બેન ને ભાઈને કે તમે મારા છોકરાને જો હમણાં હાસવો તો હું મારા ભાઈને ત્યાં જાઉં આટો મારી આવું અને એને ઘેરે બહુ સારું છે જો એ મને આશરો આપશે અને મોટું ધાન આપે તો હું ત્યાંથી થોડોક દાણા દૂણી લઈ આવું અને વરસ ઉતરી જવાય. પછી પોતાના છોકરાને ત્યાં મૂકી અને પછી બાવકુભાઈ એમ કહેવાય છે કે ખાંભા દીમની હાલી જાય છે અને જઈ ખાંભા ગામમાં પૂગે અને જઈ એમ કહેવાય છે કે એ આયરના મકાન થોડાક ડુંગરાની તળેટી માથે છે બરાબર, થોડોક ઢાળ ચડતા એટલે હામો હિંડોળા ખાટે એ શકતો એનો ભાઈ આ બેન ને આવતા ભાળી ગયો. આયરને એમ થયું કે મારી બેન આવે છે અને દુષ્કાળ પડ્યો છે અને એને કાંઈ ખાવાનું નથી એટલે મારી પાસે કાંઈક લેવા આવતો લાગે છે. પછી બાઉભાઈ ત્યાંથી ભાગી અને ઓરડામાં વયો ગયો. ઓરડામાં જઈ અને આયરાણીને કીધું કે મારી બેન આવે છે, એને મોડું વરસ છે, એ કાંઈક ગમે એ માંગવા આવી છે એટલે તું એને કહેજે કે ઘેરે નથી અને બહુ આવકારો આપતી ને જો જવાનું કે તો જવા દીજે. પછી તો બાઉભાઈ એમ કહેવાય છે કે બેને એ ભાઈને ભાગતા જોયો અને પછી બાઉભાઈ ભાગતા જોયો એટલે એનો પગ તો ભારે થયો, એને એમ થયું કે જમીન જો જગ્યા દે તો હમાઈ જાવ, પણ પછી પગ તોય ઉપાડી અને ફળીમાં આવી અને કીધું કે બેન મારો ભાઈ છે ઘેરે, કે તમારા ભાઈ તો ઘેરે નથી, ગામતરે ગયા છે અને ક્યારે આવે એનું કઈ નક્કી નહીં. તેમ કરો રોકાઈ જાઓ, આવો બેહો પાણી પીવો. પાણી થોડું ઘણું પીધું પણ નહીં એને એમ થયું કે આયરાણીને કે ઓહો મારો મા જણ્યો ભાઈ મને ભાળે અને જો હંતાઈ ગયો હોય અને એમ કહે છે કે ગામતરે ગયો તો પછી આથી તો દુઃખ બીજું શું હોય. પાણી બાણી પીધું અને પછી ત્યાંથી પાછી વળી કે બેન મારે નથી રોકાવાય એમ, હું વહી જાઉં છું. બહુ આજીજી ન કરી એટલે બેન પાછી વળી ગઈ. પણ એમ કહેવાય છે ફળીમાંથી બહાર નીકળે એટલે એને એમ થયું કે નહીં રો તો મારું હૈયું ફાટી જાય એટલે ત્યાંથી એને રોવાનું શરૂ કર્યું. આ હોડા આવી ગયા, રોતી જાય છે, ઊભી બજારે હાલી જાય છે. તા એક હરિજનવાસ ની શેરીમાં થઈ જવાય એટલે
એને ત્યાંથી હાલી બાવકુભાઈ એમ કહેવાય છે કે જઈ આ એના ભાઈની ઘેરેથી બેન નીકળી અને જઈ હરિજન વાસમાં થઈ અને જાતી હતી મિતિયાળા બાજુ અને પોતાની આંખમાં આહુડા અને રોતી રોતી જાતી હતી કે મનમાં વિચાર કરતી જોતો ખરો કે માં જણ્યો ભાઈ મને ભાળીને મોઢું હંગરી ગયો. બાબા આથી દુઃખ તો માણાને બીજું શું હોય? બરાબર, આવકારો આપ્યો હોય મીઠો તોય એને થોડોક આશ્વાસન મળે. આ તો હસોડો મોઢું હંગરી ગયો એટલે એના મનમાં બહુ દુઃખ થયું એટલે એને રોણું આવી ગયું અને રોવા મળે. બિચારી રોતી જાય છે, કકળતી જાય છે. એમાં હરિજન વાસમાં હાલી જાય છે. તા એમ કહેવાય છે કે એક જોગડો કરીને હરિજન પોતાના ફળીમાં ઢોલ્યો ઢાળે અને પડખે હોકો પીડ્યો છે અને હોકો પીવે છે બેઠો બેઠો. એને વિચાર્યું કે આ બેન આગળ જાતી હતી અને પાછી રોતી રોતી આવે છે એટલે એને હાથ કર્યો કે એ બેન આવો આવો, કેમ ભાગ્યા તરત? હજી તો ઉતાવળા પગે આવ્યા ભાગ્યા? એ કે કાંઈ નહીં ભાઈ, આવો આવો. જા જોયું કે બેન તું રોશો? કે ભાઈ મને રોવાનું તો એક કારણ છે. કે બોલ, કહી દે. હું પણ તારો ભાઈ છું ને, તું ગામની દીકરી છો એટલે મારી બેન ગણા. બેન બોલ આ જે હોય. કે ભાઈ મને દુઃખ ઈ થયું છે કે મને ભાળીને મારો માગણ્યો ભાઈ જો મોઢું હંગરી ગયો અને ઘેરે નથી ગામતરે વી ગયો એવું કે એટલે મને દુઃખ થયું છે. આવકારો ન આપ્યો. હું મુઠ્ઠી ધાન હાટું એને ઘેરે આવી હતી એટલે ઈ તો ન મળ્યું તો કાંઈ નહીં, પણ મને મીઠો આવકારો આપ્યો હોત ને પાણીનો કળશો ભરીને પાયો હોત તોય હું એના દુખણા લેત કે ભાઈ 100 વર્ષ નો થા એવા દુખણા લઈ અને એના આશીર્વાદ દે. ઈ કાંઈ ન થયું એટલે મને દુઃખ થયું છે એટલે હું રોતી રોતી જાઉં છું. મારા છોકરા રજડા છે અને બાજુમાં મૂકીને હાલ્યાવું છું. ગામના જે મારું બાજુમાં જે મકાન છે એની પાસે છોકરાઓને બેને મૂકીને આવીશું કે તમે અહીંયા રોકાવતા મામાને ઘેરે હું આગળ જઈને આવું છું. કે કાંઈ મળ્યું તો નહીં છતાં જાકારો મળ્યો એવું થયું અને એમ થયું કે આ ધરતી જો માંગ દે તો એમાં હમાઈ જવું. કાંઈ વાંધો ને બે બેહારી અને પોતાની જે ઘરવાળી હતી એને બરકી અને એમ કીધું કે આ બેન આવી છે એને ઈ આપણી બેન જ ગણાય, ગામની દીકરી એટલે. છોકરાને બરકો, છોકરાને બરકી અને એમાં અનાજ ગાડામાં ભરી ગયો અને છોકરાને કયો મૂકી આવે. એમ કહેવાય છે બાવકુભાઈ ભલે હરિજન હતો પણ કેવી દાતારી હશે અને કેવો માણસ હશે, ઉદાર. હે આવા માણસોની વાતો રે બાવભાઈ. પછી તો એમ કહેવાય છે કે જોગડાનો છોકરો અનાજ ગાડામાં ભરી અને જાય છે અને આ બેન ને કહે છે કે આલે આ થોડી ખર્ચી આ તારે વાપરવા માટે જે હોય એ વખતે. એ તો આપણને બહુ કાંઈ ખબર નથી પણ છતાં રૂપિયા એને થોડાક રોકડા રૂપિયા આપે છે અને અનાજ આપે છે અને પછી વળાવે છે. એમ થાતા થાતા જઈ મિતિયાળા પૂગી જાય. મિતિયાળા પૂગી જાય અને ત્યાં અનાજ બનાજ બધું ઠેલવી અને છોકરો વિચાર કરે છે કે મારા બાપે જો એના બેન ને કાપડામાં જો અનાજ ને એવું બધું આપ્યું હોય, અમુક રોકડા રૂપિયા આપ્યા હોય તો મારે ફુયારું થઈને મારે કાંઈક દેવું તો પડે. પછી એમ કહેવાય છે કે બાવભાઈ કે છોકરો એટલો ઉદાર છે ને બસ જેમ કહેવાય છે કે જનની જણી તો ભગત જણે કા સુર ને કા દાતાર નતર રેજે વાંજણી તારો નરક ગુમાવીશ નૂર. બરાબર, એના છોકરા એવા હોય ને તો કે મારે કઈક દાતારી તો કરવી પડે. પછી એમ કહેવાય છે કે બળદ અને ગાડું બે પોતાને ફૂઈને દઈ અને વિયાવે. પણ અહીંયા હરિજન ને એમ થયું કે છોકરો હજી આવ્યો નહીં અને પોતાની ઘરવાળીને એમ થયું કે મારો છોકરો હજી આવ્યો નહીં કેમ.
પણ મને એક છે કે આ છોકરોને આપણે કઈ શીખવું તો નથી, પણ છતાં તારું પડખું સેવું હોય અને જો અને મારા દૂધમાં જો એટલી તાકાત હોય ધાવણમાં, તો એના ગુણ અને એને દેખાડીને આવશે. તો કે આપણે એને કોઈ દી કાંઈ કીધેલું નહીં, શીખવું નહીં, તો હું તું કહેવા માંગતો કે આપણા જો લોહીનો આ છોકરો હોય તો આ બળદ ને ગાડું લગભગ છોકરો દઈને આવવો જોઈએ. હા, ખુયારું દઈને. કે પણ અવડા છોકરાને શું ખબર પડે કે કાંઈ નહીં, પણ જોતો ખરી આપણે વાટ જોઈ છે, પણ તા થોડીક વાર લાગે તા પોતાના એક હાથમાં જેમ છોકરો ધોળ્યો આવે છે અને એક હાથમાં પોતાની રાય ફેરવતો ફેરવતો ધોળ્યો આવે છે. જા ફળીમાં આવીને પૂછ્યું કે બળદ ને ગાડું, કે બાપુ તમે જો બેન ને મામેરામાં અનાજ અને રોકડા થોડાક રૂપિયા આપ્યા હોય તો હું તમારો દીકરો છું, મારે ફુયારું કઈક કરવું પડે ને. એટલે એમ કહેવાય છે કે બળદ અને ગાડું બે મેં એને આપ્યું છે. ભાઈ ભાઈ એમ કહેવાય છે કે હવે એમ થયું કે હવે તું મારો દીકરો જોગડાનો દીકરો છો ખરો. આવું એક એની વાત બની ગઈ છે. અને પછી એમ કહેવાય છે કે થોડો સમય જાતા આયરાણી છે એનો ભાઈ મૃત્યુ પામે છે. કોકે આવીને કીધું કે બેન તારો ભાઈ જે છે એ મૃત્યુ પામ્યો છે, સમાચાર દીધા છે કોકે. તો એ આયરાણી ભેંસ દોતી હતી, પણ ભેંસ દોતા દોતા એને કીધું કે કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી વાત. પછી એમ કહેવાય છે કે ભેંસ દોઈ લીધા પછી પોતે મોડક થી અને એને માથે ફાળિયું નાખી અને મોઢ રાખ્યું. બરાબર, એવો સમય વીયો ગયો. ટીકોડે વર્ષ બે વર્ષ થયા છે. ટીકોડે એક દિવસ આયરાણે પોતાના મકાન ને પછી તે ગોરમટી કરવા નિર્ણય માંડી ગોરમટી કરે છે. એટલે ગાર કહેવાય. હા, બરાબર, પેલાના વખતમાં. એટલે એને જ્યાં નિહણીએ ગોરમટી ગાર કરે છે ત્યાં કોકે આવીને રાડ નાખી કે બેન તારો જીભનો માનેલો જોગડો મૃત્યુ પામ્યો છે, સ્વર્ગવાસ. એટલે હે હે કીધું અને નિહણીએ થી પોતે શરીરનો ઘા કર્યો અને પડી હેઠી. અને નૈયા નૈયા બાઉભાઈ એમ કહેવાય છે કે મોઢું વળ્યું અને મરીસ્યા ઉપાડ્યા. તું સમાર અરે અમે જોને આહી પણ ભૂપમાં પડી જોને ભાત. આજ તું રણ માર્યો જોગડા, પણ અમે વડાર અરે જોને તમે વળકર પણ નાચે જોને દેડો નહીં. અરે તારા ગણ ને રોવી ગમાર, પણ સૌથી પેલા ઉઠતો અને છેલ્લે ઉઠતો જોને પાત. પણ જગમાં રાખ્યું તે નામ, આ તો જમણ ભણાવ્યું ત્યાં જોગડા. બાઉભાઈ એમ કહેવાય છે કે એને એવા એવા મરસ્યા ગાયા તો એમ કહેવાય છે કે ગામના લોકો જોવા નીકળ્યા કે આ હો
પોતાનો ભાઈ જયારે ગુજરી ગયો ત્યારે મરસ્યા એટલા બધા નતા ગાયા અને છતાં જીભનો માનેલો ભાઈ એક જોગડો હરિજન એના મરસ્યા આવા ગાયા એટલે પછી ગામ લોકોએ કીધું કે ભાઈ આ તો એક રખાવટ છે અને જેની માનવતા છે જેની દાતારી છે એને એના છોકરાને જીવનદાન આપ્યું છે એટલે એની વાહે એને મરસ્યા ગાયા છે બાબુભાઈ આવી એક આયર ની દીકરીની અદ્ભુત દુષ્કાળની આ વાર્તા હતી તો અહીંયા હું આ સમાપ્ત કરું છું જય માતાજી જય સુરત દાદા